નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે શેખપુરના તાળફળિયામાં આવ્યા છે, જ્યાં મહાકાળી માતાનું મંદિર છે અને ત્યાં જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે સને 2020-21માં. આ ત્યાંનું બાંધકામ છે, લગભગ 2 વર્ષ પહેલાંનું બાંધકામ થઈ ગયું છે. પણ આ જે બાંધકામ છે એ બાંધકામ થઈ ગયું છે, પણ તેનો ઉપયોગ હજુ સુધી કરવામાં આવ્યો નથી. એનું કારણ કે આ જગ્યા પર કોઈ પણ એવી પૂરતી સુવિધા આપવામાં આવી નથી. આ ઉપર તમે જોઈ શકો છો, ત્યાં ટાંકી પણ આપી છે, પણ ટાંકીમાં પાણી ચડાવવા માટે મોટરનું કનેક્શન આપવામાં આવ્યું નથી. અંદર તમે જોઈ શકો છો, અંદર તમે કેવી હાલત છે. આ તમે જોઈ શકો છો, અહીંયા આ જે લાદી બેસાડવામાં આવી છે એ પણ બેસી ગઈ છે, તોડફોડ થઈ ગયું છે. જે રીતે આનો કોઈ રીતે ઉપયોગ થયો નથી. તો પણ જે ફ્લોરિંગ છે એ ફ્લોરિંગ સંપૂર્ણપણે મોટાભાગનું બેસી ગયું છે. તમે અંદર ખોલીને પણ તમને બતાવું છું. આ તમે જોઈ શકો છો, અંદર પણ આ જ હાલતમાં છે. આ બીજા ટોયલેટમાં પણ તમે જોઈ શકો, આ રીતની અહીંયા સુવિધા છે. આ જાહેર શૌચાલયનું બાંધકામ થયા પછી હજુ સુધી કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વોશ બેસિંગ માટે જે આ જગ્યા બનાવવામાં આવી છે, વોશ બેસિંગ પણ ફૂટેલા હાથમાં જોવા મળે છે. પાણીનું કનેક્શન પણ કોઈ નથી. અહીંયા તમે આ બોર પણ જોઈ શકો છો. આ બોરમાં પણ તો આ મોટર મૂકી છે એટલે ખ્યાલ આવે છે કે અહીં બોર છે, પણ આ બોર પહેલી નજરે તો કોઈને ખ્યાલ જ નહીં આવશે કે અહીં બોર કરવામાં આવ્યો છે. આ મોટર ચાલુ છે કે બંધ છે એ પણ કોઈને ખબર નથી. અહીંના સરપંચને જ્યારે સ્થાનિકો વાત કરે છે ત્યારે કરીશું એવો જવાબ એમને આપવામાં આવી રહ્યો હતો. આ સ્ટ્રીટ લાઇટ એ સોલર દ્વારા ચાલવામાં લાઇટ છે, પણ એ પણ હવે બંધ હાલતમાં છે, શોભાના ગાંઠિયા તરીકે છે. આ મંદિર માટે ઘણી એવી સારી સુવિધા છે, પણ તે બધી શોભાની ગાંઠિયા છે. અહીં આ હેડપંપ છે, અહીંયાથી પાણીનો ઉપયોગ કરીને હરિભક્તો જે આવતા હોય છે તે હાથ પગ ધોઈને કે મંદિરમાં દર્શન કરવા જતા હોય છે. પણ આ બોર પણ એક શોભાનો ગાંઠિયો છે. આમાં બોરની કન્ડિશન આ છે, ચાલુ હાલતમાં નથી. આ હિપ્પા માટે છે ને, જ્યારે કર્યું ત્યારે ડાયરેક્ટ ચાલુ કરી મોટર મીટર ખરું કે નહીં, અહીંથી જોઈન્ટ કર્યું, પછી આ હિપને પાણી ચલાવ્યું અહીંયાથી જોઈન્ટ કર્યું. હા, અહીંથી જોઈન્ટ કરીને મંદિરનું. ત્યારે આ બધું બાંધકામ કર્યું, પછી એમને એમ રહ્યું હિપો થોડાક વખત, પણ આ ગરદા નીચે મૂક્યા એ એમને એમ જ, પછી એમ જ રહેલા. હા, તમે રજૂઆત કરેલી ખરી સરપંચને? સરપંચે કરેલી, સભ્યોને વાતો કરેલી, પણ તે કઈ જ નહીં. હા કરી દે ને બંધ, પછી આવે જ નહીં, આવતા નથી. હા, નોરતા વખતે ચૈત્ર નોરતા, પછી આસુ માસના નોરતા, એ વખતે 10-15 દિવસ અગાડી કહે, પણ તે કઈ જ નહીં, થઈ જાય કઈ થાય. નોરતાના સમયે ઘણી મોટી પબ્લિક, હા થાય ઘણી પબ્લિક થાય, પણ તે કઈ જ નહીં, તે બહાર જ જાય. આ મોટા ભાગે એ લોકો માટેની સુવિધા કરવામાં આવી છે. હા, પણ એનો ઉપયોગ નથી થયો. હા, આમ સાઈડ પર જ જતા છે. હા, આ આપણા સ્થાનિક કાકા છે, એમની સાથે આપણે વાત લીધી છે. એમણે પણ કહ્યું છે કે આ મોટરનું કનેક્શન જ્યારે બાંધકામ થતું હતું ત્યારે મંદિરમાંથી પાવર લઈને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને ચૈત્ર નોરતા અને નવરાત્રિના સમયે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો આવતા હોય છે. તે લોકો માટે સુવિધા કરવામાં આવી છે, પણ તે લોકોને આ સુવિધાનો ઉપયોગ થઈ શકે એવી જ કન્ડિશનમાં આ જાહેર શૌચાલય નથી.